હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ગોબી મંચુરિયનની રેસિપી। અને જ્યારે પણ તમને ચાઇનીઝ ખાવાનું મન થાય તો તમે ઘરે ગોબી મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો। ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની જાય છે। અને મેં ગોબી મંચુરિયન પહેલીવાર ઘરે બનાવ્યું હતું અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી હતું, એટલે હું તમને જરૂરથી કહું છું કે તમે એકવાર આ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમે વારંવાર આ ગોબી મંચુરિયન બનાવશો। અને અત્યારે શિયાળામાં તો લીલી ડુંગળી ભરપૂર પ્રમાણમાં આવતી હોય છે, તો તમે ચાઇનીઝમાં એની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને ફ્લાવર પણ સરસ આવતું હોય છે, તો તમે એનાથી એકદમ સરસ ટેસ્ટી ડીશ છે તૈયાર કરી શકો। સૌથી પહેલાં એને કઈ રીતે બનાવવું એની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે પાણી આપણે ગરમ કરવા મૂકવાનું છે અને એમાં થોડું એવું મીઠું એડ કરવાનું છે અને ફુલાવર લેવાનું છે અને એના ફૂલ છે એને કટ કરી લેવાના છે અને થોડાક મોટી સાઇઝમાં જ ફૂલ કટ કરવાના। અને મેં 200 ગ્રામ જેટલા લીધા છે અને એને તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે કટ કરેલા છે। અને આ રીતે એના જે ઉપરના ફૂલ હોય એ જ કટ કરવાના, એની જે દાંડીનો ભાગ હોય એ કટ નહીં કરવાનો। અને એને આપણે 2 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લેવાનું છે અને એવું 2 મિનિટ થઈ જાય પછી આપણે એને ફટાફટ બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। અને હવે આપણે એમાં મેં જ્યારે એને બાફ્યા હતા ત્યારે થોડું મીઠું એડ કરેલું હતું, તો પણ આપણે આમાં થોડું એડ કરશું કેમ કે આપણે આમાં લોટ એડ કરવાનો છે। અને પછી આપણે આદુ અને મરચાંની લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે 3/4 ટીસ્પૂન જેટલી, અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું, અને મેં થોડું એવું મીઠું પણ એડ કરેલું છે। અને બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં મેંદો ઉમેરવાનો છે 2 ટેબલસ્પૂન જેટલો। અત્યારે હું 2 ટેબલસ્પૂન ઉમેરી રહી છું, પણ મને જો જરૂર લાગશે તો મેં એ પ્રમાણે એડ કરેલો છે, તો તમે એ પ્રમાણે એના ઉપર સારું એવું કોટિંગ થઈ જાય એ મુજબ એટલો લોટ એડ કરવાનો। અને 2 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે અને પાણી થોડું એવું એડ કરી અને એને મિક્સ કરી લેવાનું। અને મિક્સ કરીને જોઈ લેવાનું કે જે લોટ છે એ સરસ બધા ફ્લાવર છે એના ઉપર કોટ થઈ જવો જોઈએ। અને તમે મિક્સ કરશો પછી જ આઈડિયા આવશે કે એમાં કેટલો લોટ છે એમાં એની જરૂર પડશે। અને મને હજી આમાં એક્સ્ટ્રા લોટની જરૂર પડી હતી, તો મેં પાછો 1 ટેબલસ્પૂન જેટલો ઉમેરેલો છે। એટલે કુલ આમાં 3 ટેબલસ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર જોશે અને 3 ટેબલસ્પૂન જેટલો મેંદો ઉમેરવાનો છે। અને થોડું એવું 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી અને પાછું આપણે મિક્સ કરી લેવાનું છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણા ફુલાવરના ફૂલ છે એ લોટથી સરસ એવા કોટ થઈ જવા જોઈએ, તો જ જે આપણા જે આ ફ્લાવર છે એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થશે। અને તેલ છે એકદમ ગરમ હોય ત્યારે જ એમાં એક ફ્લાવર એડ કરતું જવાનું ને એને તળી લેવાના છે। અને આપણે ફુલાવર છે તો આપણે હાફ કૂક કરેલું જ છે, એટલે એને તળાતા પણ જરા પણ વાર નહીં લાગે। અને એકવાર એકદમ ફૂલ ફ્લેમ ઉપર તમારું જે તેલ છે એ ગરમ હોય પછી આપણે જે ગેસની ફ્લેમ છે સાવ સ્લો કરી દેવાની, એટલે જે આપણા જે ફ્લાવર છે એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે મેં એને સરસ એવા તળી લીધા છે અને એને પ્લેટમાં કાઢી લેશું। અને આ રીતે મેં બીજો બેચ છે એ પણ આ રીતે તૈયાર કરી લીધો છે અને એને પણ આપણે કાઢી લેશું। અને આ ફ્લાવર છે તમે અત્યારે એકલા ખાવ તો પણ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલા સરસ બને છે। અને તમને મંચુરિયન ખાવાનું બહુ જ મન થતું હોય તો તમે ફટાફટ ગોબી મંચુરિયન બનાવીને ખાઈ લો તો એકદમ મજા પડી જાય તમને। હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે
હવે એના માટે મેં કઢાઈ લીધી છે. એમાં આપણે તેલ ઉમેરવાનું છે, 1 ટેબલસ્પૂન જેટલું ઉમેરવાનું છે. અને આપણે ડુંગળી અને કેપ્સિકમ છે એને મેં આપણે ક્યુબ ટાઈપ્સમાં એને કટ કરી લીધા છે. એટલે ડુંગળીને તમે 4 કટ આપશો એટલે આ રીતનો શેપ છે કટ કરીને તમે તૈયાર કરી શકો. અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં લસણ ઉમેરવાનું છે 1 ટીસ્પૂન જેટલું, અને આદું પણ ઉમેરવાનું છે એ 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું છે. અને મેં સાથે લાલ મરચાં આવે છે એ પણ લીધા છે, અને મેં અડધું મરચું લીધું હતું એડ કરી દઈશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને લીલી ડુંગળી ઉમેરવાની છે. અને આ રીતે મેં મોટી ડુંગળી પણ સમારેલી છે, તો મોટી સૂકી ડુંગળી પણ એડ કરવાની છે. અને સાથે કેપ્સિકમ પણ એડ કરવાનું છે. અને હાઈ ફ્લેમ ઉપર આપણે એને સાતળી લેવાનું છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વેજીટેબલ છે ને ક્રન્ચી જ રાખવાના છે. હવે 1 ટેબલસ્પૂન જેટલો એમાં ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે. અને સોયા સોસ ઉમેરશું 1 ટેબલસ્પૂન જેટલો. જો તમને થોડું ગળ્યું પસંદ હોય તો તમે એ મુજબ ટોમેટો કેચઅપનું પ્રમાણ છે એડજસ્ટ કરી શકો. અને પછી એમાં રેડ ચીલી સોસ ઉમેરવાનો છે, એ મેં 1 ટેબલસ્પૂન જેટલો લીધો છે. ગ્રીન ચીલી સોસ ઉમેરવાનો છે, એ પણ 1 ટેબલસ્પૂન જેટલો ઉમેરવાનો છે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. આપણે ફુલાવરના મંચુરિયન બનાવીએ એમાં તો એડ કરેલું જ છે, પણ હવે આમાં ગ્રેવીના ભાગનું ઉમેરશું. અને લાલ મરચું પાવડર ઉમેરવાનો છે 1/2 ટીસ્પૂન જેટલો. અને એને હાઈ ફ્લેમ ઉપર આપણે સાતળી લેવાનું છે. મિક્સઅપ થઈ જાય. મેં થોડોક ટોમેટો કેચઅપ ઉમેરેલો છે, મને થોડો ઓછો લાગતો હતો એટલે. અને એમાં થોડું એવું પાણી એડ કરશું. અને કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાની છે. કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાનું એક જ કારણ કે જે આપણે જે ફુલાવરના મંચુરિયન બનાવેલા છે એ સોસ સાથે સરસ એવા કોટ થઈ જાય અને ગ્રેવી છે એકદમ ઘટ્ટ તૈયાર થાય. તમે જોઈ શકો છો કે કોર્નફ્લોર એડ કરીને એને ફટાફટ હલાવી લેવાનું છે. અને પછી આપણે જે ફુલાવરના મંચુરિયન બનાવેલા હતા એ આમાં એડ કરી દઈશું. અને એને હાઈ ફ્લેમ ઉપર જ એને મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય પછી તરત જ ગેસ છે એ ઓફ કરી દેવાનો છે. અને ઉપરથી આપણે સમારેલી લીલી ડુંગળીનો જે લીલો ભાગ એડ કરી દેવાનો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે તમે જોઈ શકો છો કે આપણા ગોબી મંચુરિયન છે એકદમ તૈયાર છે, તો એને આપણે ફટાફટ સર્વ કરી લેશું. અને લીલી ડુંગળીના પાન એડ કરીને એકવાર મિક્સ કરી લેવાનું છે. અને એને આપણે ફટાફટ ગરમા ગરમ સર્વ કરી લેશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.